ખેલો ભારત નીતિ 2025 24 વર્ષ પછી શરૂ કરવામાં આવી છે, જે ભારતના રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલ છે। શું છે ખેલો ભારત નીતિ, જાણીએ વિસ્તૃત રીતે આ અહેવાલના માધ્યમથી। ખેલો ભારત નીતિ 2025 ઓલિમ્પિક 2036નું આયોજન કરવાની તૈયારીમાં વૈશ્વિક ધોરણો પર આધારિત એક મજબૂત રમતગમત ઇકોસિસ્ટમ બનાવશે। 24 વર્ષ પછી લાવવામાં આવેલી ઇન્ડિયા સ્પોર્ટ્સની સંરચિત ખેલો ભારત નીતિ 2025 પાયાના સ્તરથી ટોચના સ્તર સુધી એક સર્વાંગી અને મજબૂત રમતગમત ઇકોસિસ્ટમ બનાવવાનો હેતુ ધરાવે છે। તે ભારતને ટોચના રમતગમત દેશોમાં સ્થાન આપવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે ભારતને વૈશ્વિક રમતગમત પાવર હાઉસમાં પરિવર્તિત કરવા માટે રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025 રજૂ કરી છે। આ નીતિ રાષ્ટ્ર નિર્માણ, આર્થિક વિકાસ અને સામાજિક સમાવેશ માટે રમતગમતની શક્તિઓનો ઉપયોગ કરવાની કલ્પના કરે છે, જે વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત છે। ખેલો ભારત નીતિ 2025 રમતગમત પ્રતિભાને ઓળખવા, રમતવીર કલ્યાણ, કોચિંગ સુધારણા અને રમતગમત વિજ્ઞાનના એકીકરણ તરફ એક નક્કર પગલું છે। તે 2036 ઓલિમ્પિક્સનું આયોજન કરવાની તૈયારીમાં ભારતનો પાયો મજબૂત બનાવે છે। ખેલો ભારત નીતિ 2025નું વિઝન ફક્ત રમતગમત પૂરતું મર્યાદિત નથી, તે રાષ્ટ્રની શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે। દરેક મેડલ, દરેક રેકોર્ડ ભારતના વૈશ્વિક નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે। ખેલો ઇન્ડિયા નીતિ 2025 રમતગમતના માળખા, રોજગાર અને રોકાણ માટે એક નવી તકો ઊભી કરશે। રમતગમત સામાજિક સમાવેશ અને સમાનતાનું સૌથી મોટું માધ્યમ બની શકે છે। ખેલો ઇન્ડિયા નીતિ 2025 એ દરેક વર્ગ, દરેક ક્ષેત્રને જોડવાનો એક મજબૂત પ્રયાસ છે। ખેલો ઇન્ડિયા નીતિ 2025 એ ફક્ત એક સરકારી નીતિ નથી, પરંતુ એક જન આંદોલન છે। દરેક ગામ, દરેક શાળા, દરેક શેરીને રમતગમતના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।